ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં સેવા યજ્ઞ સમિતિના સ્થાપક રાકેશ ભટ્ટના ઘરની લીધી મુલાકાત બાદ દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાત લીધી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ તેમણે શહેરના સેવાભાવી નાગરિકો અને દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સંસ્થાઓની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીએ સૌપ્રથમ સાધના સ્કૂલ નજીક બડેલી ખો વિસ્તારમાં રહેતા સેવા યજ્ઞ સમિતિના વ્યવસ્થાપક રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચી તેમનું અને તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું। તેમણે સેવા યજ્ઞ સમિતિ દ્વારા નિસહાય, જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। મુખ્યમંત્રીએ સમિતિના માનવતાલક્ષી કાર્યોની પ્રશંસા કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રીએ સાધના સ્કૂલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મુલાકાત દરમિયાન નજીકની શાળામાંથી બાળકોના અવાજથી આકર્ષાઈ તેઓ ત્યાં પણ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરી હતી। આગળ મુખ્યમંત્રી પ્રીતમનગર વિસ્તારમાં સ્થિત દિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ સંસ્થાની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે સંસ્થાના સંચાલક નીલા મોદી, તેમના પરિવારજનો તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે મુલાકાત કરી હતી। છેલ્લા 33 વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના નીલા મોદીના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા। મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કલરવ સંસ્થાને જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી આપી હતી। તેમની આ મુલાકાત દરમિયાન લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ મુખ્યમંત્રીના લોકસંપર્કયુક્ત અભિગમની પ્રશંસા કરી હતી। કર્મચારી છે આપણે જઈને આવ્યા ને જીએનએફસી કર્મચારી બહુ સારું થયું। આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભાજપ સરકારના 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા અને તે પણ સફળ રીતે। તો એને અનુલક્ષીને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એમણે ભરૂચમાં જ્યારે જીએનએફસીના 50 વર્ષ પૂરા થયા તો એ ઉપલક્ષે જે આવ્યા હતા તો એમણે પર્ટિક્યુલર અમારા ઘરની વિઝિટ લીધી, અમારી વાતોને સાંભળી, અમારે જે કંઈ રજૂઆતો કરવાની હતી એ સાંભળી અને બીજું કે એમણે અમારા જે બધા પ્રોજેક્ટ ચાલે છે તે વિશે પણ જ્ઞાન મેળવ્યું અને આગળ આગામી અમને મદદ કરવા માટેની એમને ખાતરી આપી છે। મારે ખાસ કહેવું કે મુખ્યમંત્રીનો આ રીતનો જે રવૈયો છે ખરેખર સારો છે અને પ્રશંસનીય છે। આવું જો હોય તો પ્રજાના ઘણા કામો થઈ શકે એમ છે અને ખાસ કહેવું કે એમણે અમારે ત્યાં જે 419 વર્ષ જૂનું મંદિર છે અને જે વરસાદના પાણીના સંચયની જે અમારી સિસ્ટમ છે અહીંયા, જે આપણે અસલ ટાંકાવાળું જે કહીએ તે, તો એ પણ એમણે નિહાળ્યું અને એ બધી એમણે સરાહના કરી અને એમણે કીધું કે ભવિષ્યમાં કોઈ પણ આવા પ્રશ્નો લઈને આવશો તો અમે ગાંધીનગર તમારા માટે બેઠા છે।